રામ 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 રામ. નમસ્કાર બધા ભાઈઓને. તો આજે આપણે આવ્યા છે વિસાવાડા શ્રીરામ અશ્વ ફાર્મમાં, જેના ઓનર છે રાજુભાઈ. તો આજે આપણે રાજુભાઈને મળશું અને એના પાસેથી માહિતી લેશું, એનો અનુભવ જાણશું. તો રાજુભાઈ, આજે અમે વિસાવાડા આવ્યા, તમારું ફાર્મ જોયું, તમારા ઘોડા જોયા, તો એ બધું જોઈ અને અમને ખૂબ જ આનંદ થયો. સારા ઘોડા છે, બરોબર છે. તો હવે એક વસ્તુ કે આપણે તમારી પાસેથી તમારો જેટલો અનુભવ છે અને તમને જેટલી માહિતી છે અશ્વ બાબતની, એ અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ. કારણ કે આવનારી નવી પેઢીને જે વસ્તુની ખબર ન હોય એ વસ્તુની બધાને ખબર પડે, એ વાતની બધાને ખબર પડે, એ અનુભવની બધાને ખબર પડે. તો રાજુભાઈ, તમે કેટલાક સમયથી ઘોડા રાખો છો? હું ઘોડા અંદાજે 20 વર્ષથી રાખું છું ઘોડા, અને જ્યારથી ટૂંકમાં મારી ક્ષમતા થઈ કે હું ઘોડું સંભાળી શકું મારી રીતના, ત્યારથી ઘોડા રાખું. તો તમે પોતે જ રાખતા કે તમારી આગલી પેઢી કોઈ ઘોડા રાખતી? મારા બાપા એની જવાનીમાં ઘોડા રાખતા, આજથી 50 વર્ષ પહેલા, 50-55 વર્ષ પહેલા. પછી એની વિદેશ ગયા એટલે ઘોડા રાખવા બંધ કરી દીધા અને વિદેશ વયા ગયા. તો વચ્ચેના 40 વર્ષ સુધી વિદેશ હતા. મારી ઉંમર ખૂબ જ નાની હતી એટલે અમારે વચ્ચે ઘોડા અમે ઘરમાં કોઈ કરે એવું નહોતું કામ, એટલે અમે ન રાખતા. પછી મને સમજણ આવી અને શોખ ઉદ્ભવ્યો એટલે મેં ઘોડા રાખવાનું ચાલુ કર્યું. તો તમે વચમાં 40 વર્ષ ઘોડા ન રાખ્યા, તો તમને ક્યારે એવું ન થયું, તમને શોખ તો હતો જ અશ્વ બાબતનો, કે આપણે કોઈ માણસ દ્વારા કામ કરાવીએ? જે તે સમયે ઉંમર નાની હતી અને એટલું બધું માણસો રાખીને કામ કરાવવું ને ઘોડા રાખવાને એવી હજી પ્રથા પણ આપણા એરિયાની અંદર ચાલુ નહોતી થઈ. તો મારાથી સંભાળી શકાય એમ નહોતું અને અમારું રહેવાનું ગામમાં હતું, તેથી વાહન વ્યવસ્થા પણ ઓછી હતી જે તે સમયે, એટલે તકલીફ થતી. પછી જયારે મારી ક્ષમતા થઈ ઘોડા રાખવાની અને ઉંમર અને શારીરિક ક્ષમતા થઈ એટલે પછી મેં ઘોડા રાખવા ચાલુ કર્યા અને મારો શોખ પૂરો કર્યો. અને રાજુભાઈ, તમારે વિસાવાડામાં શો ફેસ્ટિવલ પણ થાય છે, બરોબર છે, રેસ થાય છે, હોર્સ શો થાય છે. તો તમે ક્યાંય ફેસ્ટિવલમાં કે કોમ્પિટિશનમાં તમે તમારા ઘોડા લઈ જાવ છો? હા, અમે જેદીથી ઘોડા રાખીએ તેદીથી અમે ફેસ્ટિવલમાં લઈ જઈએ, કોમ્પિટિશનમાં લઈ જઈએ છે. અને અમે અહીંયા અમારા ગામની અંદર વર્ષમાં 2-3 વાર મોટા તહેવાર ઉપર ફેસ્ટિવલ અમે રેસનું આયોજન પણ કરીએ છીએ. તો અમારે રેસનું આયોજન તો અહીંયા વર્ષોથી, લગભગ અંદાજે 200 વર્ષથી અમારા ગામની અંદર ઉતાસણી ઉપર અને જન્માષ્ટમી ઉપર થાય છે. પણ જ્યારથી અમે સમજા જેવડા થયા અને અમે જયારે આ ભાગદોડ સંભાળી ત્યારથી રેસોનું આયોજન અમે કરીએ છીએ અહીંયા વિસાવાડામાં. બધા ફ્રેન્ડ સર્કલ મળી, બધા ઘોડાના શોખીનો બધા મળીને કરીએ. અમારી પેલા જે શોખીન હતા ગામના એ કરતા, એની પેલા કરતા હતા પેઢીઓથી, અંદાજે 150-200 વર્ષથી અમારે અહીંયા કોમ્પિટિશન થાય છે ઘોડાઓનું. એ બરોબર. કારણ કે જો આપણા એરિયામાં હોર્સ શો કે ફેસ્ટિવલ કે રેસ થતા હોય તો લોકો ઘોડાઓ તરફ વળે, બરોબર છે. દરેક લોકોને આ રેસ ને ફેસ્ટિવલ હોર્સ બધું જોઈ અને એક ઉત્સાહ બને કે આપણે પણ ઘોડા રાખીએ. તો એ તમારો ખૂબ જ સારો પ્રયત્ન છે. તો તમે ફેસ્ટિવલમાં શું, કઈ વસ્તુમાં તમે કોમ્પિટિશન કરાવો છો? ફેસ્ટિવલમાં અમે ઘોડાઓને વધુ પડતા દોડમાં જ ભાગ લઈએ છીએ અને ઘોડાઓને અંદર ઘણા બધા કોમ્પિટિશન હોય, ઘણી બધી ઇવેન્ટ હોય. એમાં સર્વશ્રેષ્ઠ ઇવેન્ટ છે દોડ. તમે કોઈ પણ ઇવેન્ટ ની અંદર ઘોડાનો નંબર આવ્યો હોય, પણ જે દોડ ની અંદર જે ફર્સ્ટ નંબર આવે એ જ ઘોડું પેલો નંબર આવ્યો ગણાય. તમે કોઈને પણ પૂછશો કે ભાઈ કોના ઘોડાનો નંબર આવ્યો, તો માણસો ફેસ્ટિવલમાં જે દોડમાં જે ઘોડાનો નંબર આવ્યો હોય એ જ ઘોડાનું કહેશે કે ભાઈ આ ઘોડાનો નંબર આવ્યો. અને બીજી વાત કે આપણે દોડને સર્વશ્રેષ્ઠ એટલા માટે કહી શકીએ કે કોઈ પણ અશ્વ શો હોય એમાં દોડને છેલ્લે રાખવામાં આવે છે અને દોડ થયા પછી એ અશ્વ કોમ્પિટિશન નો એન્ડ આવે છે. તો જો દોડ તમે શરૂઆતના પેલા રાખશો તો વિશ્વની અંદર માણસો ઉત્સાહ હોય જાય અને માણસો ની સંખ્યા ઘટી જાય. એટલે ખરેખર દોડ છે એ અશ્વની સર્વશ્રેષ્ઠ ઇવેન્ટ છે અને ખરેખર અત્યારે માણસો દોડમાં ભાગ ઓછા લે, પણ ખરેખર અશ્વ છે એ દોડમાં એને ભાગ લેવો જોઈએ અને દોડનું જાળવી રાખવું જોઈએ.
આ અત્યારના સમયમાં રેવાલ ને રમત ને એ બધું તો ટૂંકમાં શોખનું છે, પણ પહેલેથી આપણા પૂર્વજોના સમયથી, રાજા રજવાડાના સમયથી ઘોડા દોડતા જ. કારણ કે ગમે એ જગ્યાએ યુદ્ધમાં આ તે સમયે જવાનું હોય ત્યારે ત્યાં ઉતામરે ઝડપીથી પહોંચવું પડે, તેથી ઘોડા દોડતા. અને દોડ છે એ એક જુનૂન વાળી વસ્તુ છે. દોડ છે, આપણે ઘોડા માથે રાંગ વાર્યા પછી એક આપણામાં દોડનું ઘોડું હોય રાંગમાં, એટલે આપણામાં એક અલગ જ જનૂન હોય. જનૂન હોય. બીજા નંબરમાં જે દોડનો અસવાર છે એ પણ તમને ક્યાંક ક્યાંક જ જોવા મળે. બધા અસવારો ઘોડા દોડાવી ન શકે, ઘોડા ઉપર બેસી બધા શકે, ચલાવી બધા શકે, પણ એને દોડાવી બધા ન શકે. અને દોડાવી શકે તો એને પ્રથમ નંબરે લઈ આવવો એ પણ એક અઘરો પ્રશ્ન છે. જેટલી ઘોડાની પેલા નંબરે આવતા જેટલી ઘોડાની કિંમત થાય એટલી જ એના અસવારની પણ કિંમત થાય. કારણ કે દોડમાં ઘોડું એ કાબુ રાખવું, કંટ્રોલ કરવું એ ખૂબ જ અઘરી વાત કહેવાય. એક દોડમાં ભાગ લઈ અને ઘોડુંને નંબર લઈ આવવો એક યુદ્ધ જીતવા બરોબર છે. કારણ કે તેમાં તમારી બુદ્ધિમત્તાનો પણ માપ આવે, તમારી શારીરિક ક્ષમતાનો પણ માપ આવે, તમારો અને ઘોડાનો તાલમેલ પણ હોવો જોઈએ. આવા ઘણા બધા પ્રશ્ન તમે ભેગા કરી અને તમે દોડમાં તમે વિજય મેળવી શકો. એટલે દોડ છે ઈ એક યુદ્ધ સમાન તમે કહી શકો કે તમે એક યુદ્ધ લડી અને જે રીતના વિજય થાવ એ રીતના તમારા ઘોડાને તમે દોડાવી અને ફર્સ્ટ નંબર ઉપર લઈ આવો તો અસવારની પણ કિંમત ઘોડા જેટલી જ થાય. અને તો રાજુભાઈ, તમારી પાસે હાલ અત્યારે કયા કયા જાનવર છે? જાનવરમાં તમે નસલ વાઇઝ પૂછો છો કે નસલમાં? એટલે તમે કયા કયા નામ? બરોબર. મારી પાસે ઘોડીઓ છે અત્યારે. મારી એક ઘરની ઘોડી છે, જે મારી જ ઘોડીની વછેરી છે. એનું નામ છે ગોરલી છે. પછી એક ક્રિષ્ના કરીને મારી પાસે છે, જે મેં ઘણા વર્ષો પહેલા વેચાતી લીધી હતી, જેનું નામ અમે કબૂતરી પણ કહીએ છીએ એને. પછી એક તમન્ના નામની ઘોડી છે, જે મારો ફ્રેન્ડ છે. એ વિદેશ વયો ગયો તો મને ગિફ્ટ તરીકે આપતો ગયો, સંદીપભાઈ કરીને. તો એક એ તમન્ના ઘોડી છે. એની એક મસ્ત વછેરી છે, જે એની રાજલ નામ રાખ્યું હતું. અને એની બ્રીડિંગ માટે એની બહુ સારા ઘોડો બતાવ્યો, બહુ મહેનત કરી અને બહુ ખર્ચો કરી અને જે વછેરી ઉછેરી, જેનું નામ અમે રાજલ રાખ્યું છે. એ પણ મને મારા મિત્ર સંદીપભાઈએ મને ગિફ્ટ આપી હતી. તો એ બે ઘોડી મને ગિફ્ટમાં આવેલી છે અને બે ઘોડી મારી આ ઘરની છે. તો તમારી ઘરની ઘોડીઓ છે એ બધી રેસની દોડની ઘોડીઓ છે? હા, જે આ તમન્ના છે એ પણ રેસની દોડની હતી. ગોરલી અને કબૂતરી છે એ પણ રેસની અને દોડની છે. અને જે વછેરી છે એ તો હજી નાની છે, એટલે અમે હજી એનું કઈ ભાગ ક્યાંય લેતા નથી. જો એના સારા પોઈન્ટ મળશે મારવાડીના તો અમે રિંગમાં ભાગ લેશું, બાકી અમે એને દોડ માટે જ તૈયાર કરશું. તો તમારી ફીલી છે વછેરી, એના શાયર કોણ, એના ફાધર કોણ? એના ફાધર મારા ફ્રેન્ડ મને કહેતા હતા સંદીપભાઈ કે અમદાવાદ જે હિરેન પટેલ નો અભિજીત ઘોડો છે એ ઘોડાથી આપણે ઘોડીને બ્રીડ કરાવી હતી અને એ ઘોડાની વછેરી છે. અને તમન્ના એમની ઘરની ઘોડી હતી કે બહારથી પરચેસ કરેલી હતી? ના, તમન્ના એક ગુજરાતની પ્રખ્યાત ઘોડી હતી, જે 3-4 માલિક બદલી ગઈ છે. તો સંદીપભાઈ એને શોખથી એને કોઈ બીજા માલિક પાસેથી લઈ આવ્યા હતા અને જયારે એ વિદેશ ગયા ત્યારે એ ઘોડી મને આપતા ગયા. તો જે તમારી બે ઘરની ઘોડી છે, ગોરલી અને ક્રિષ્ના, એની અંદાજે કેટલીક રેસો જીતેલ હશે? ક્રિષ્નાને અમે બહુ ઓછા રેસ કરાવ્યા છે, પણ અમારી ગોરલી ઘોડી છે એ 10-12 રેસ જીતેલી છે, જેને સવારે અમારા લાખણભાઈ જ કરતા. રેસમાં લાખણભાઈ દોડાવતા, ટ્રેનિંગ હું કરાવતો એને. અને જે તે સમયે એ દોડતી ત્યારે સારા રેસમાં અને સારા ઘોડાઓને એ પાછળ રાખતી. પણ હવે અમે એને રેવાલ ચાલ જ હલાવીએ છીએ અને એનું બચ્ચું લેવા માટે અમે એને બ્રીડ કરાવી છે, એટલે હવે અમે દોડાવતા નથી. તો એ તમારી ઘરની બે ઘોડીઓ છે એ કાઠિયાવાડી છે કે મારવાડી? બંને કાઠિયાવાડી ઘોડીઓ છે. તો ટૂંકમાં મારવાડી તો તમે હમણાં ગિફ્ટમાં આવી એ જ મારવાડી છે ને? હા, ગિફ્ટમાં આવી એટલે અમે શોખથી ભાઈબંધને ગિફ્ટ તરીકે અમે એને ઉછેરીએ, પણ વધુ અમે કાઠિયાવાડી ઉપર જ ભાર દઈએ છીએ. અને કાઠિયાવાડી નસલનું જે ઘોડું છે એ ઘણા બધી રીતે વર્લ્ડમાં, દુનિયામાં સર્વશ્રેષ્ઠ ઘોડું છે, એટલે અમે કાઠિયાવાડીને જ ફોકસ કરીએ છીએ. તો હાલ અત્યારે આપણે જોવા જઈએ તો કાઠિયાવાડીનો ક્રેઝ ખૂબ જ ઘટ્યો છે ઓલ ઇન્ડિયા લેવલે, અને ગુજરાતમાં પણ મારવાડીનો વધ્યો છે.
કાઠિયાવાડીનો થોડોક ઘટ્યો છે અને આપણે ઓમ જોવા જઈએ તો એનું મહત્વ પણ ઘટી ગયું છે. તો એનું કારણ શું રાજુભાઈ? જો એના એક કારણ કે એક શબ્દમાં આપણે એનો જવાબ ન દઈ શકીએ, પણ એના મુખ્ય જે કારણો છે એ હું તમને કહી શકું. મારવાડી ઘોડું હોય એ એકદમ ગરીબ અને હાઈટ વાળું ઘોડું થાય છે, જ્યારે કાઠિયાવાડી ઘોડું છે એ એકદમ તેજસ્વી, તીખાસ ભર્યું અને માલિકને વફાદાર થાય છે. તો કાઠિયાવાડી ઘોડું છે એ એક સિંહ પાળવા બરોબર છે, કે જે તમે સિંહને પાળો અને જે તમારા ઘર કબજાની અંદર બીજું કોઈ પણ માણસ ન આવી શકે અથવા આવતા ડરે, એમ કાઠિયાવાડી ઘોડું સવારી બધા માણસો ન કરી શકે, એને બધા માણસો જઈને પકડી ન શકે, અને લગામ બધા માણસો ન ચડાવી શકે, કારણ કે એ માલિકને અને તમારા ઘરને વફાદાર ઘોડું છે. એટલે એ માલિક અને તમારા ઘરના સદસ્યને જેમ તમારી હારે રહીએ અને તમારા સદસ્યને અને તમારા માલિકનું જ કાબુમાં રહીએ. એટલે એક તકલીફ જ્યારે એનો ધણી બદલે, જ્યારે માણસ વેચી નાખે, બીજા માણસને આપે, ત્યારે બીજા માણસનો ભરોસો કરાવતા એને વાર લાગે, એટલે માણસોને ડર લાગે, એટલે કાઠિયાવાડી ઘોડું લઈ જાય નહીં. બીજા નંબરમાં કાઠિયાવાડી ઘોડું છે એની હાઈટ છે એ મીડિયમ થાય છે, પરંતુ એ પગે એકદમ મજબૂત હોય છે. હવે માણસોને હાઈટ અને રૂપનો શોખ લાગ્યો છે. રૂપ તો કાઠિયાવાડી ઘોડુંનું પણ અવિરત છે, કે જેનું તમે કમ્પેરિઝન ન કરી શકો બીજા ઘોડાઓને, કારણ કે એનો કાન રૂપમાં એનો કાન ટૂંકો હોય, એને કંથરોટી એકદમ નાની અને એકદમ મજબૂત હોય, એની કેસવારી એકદમ લાંબી હોય, એની આંખો એકદમ તેજસ્વી હોય. એટલે રૂપ તો મારવાડી કરતા પણ કાઠિયાવાડીનું સુંદર હોય, પણ માણસોને અત્યારે હાઈટ નો શોખ લાગ્યો હોય, એટલે હાઈટ છે એ મારવાડીમાં આવે, એટલે માણસો મારવાડી તરફ વધારે હાઈટના કારણે જાય છે. બીજા નંબરમાં ગરીબ ઘોડું હોય છે, કે તમે આજે બીજા ભાઈને પરચેસ કરી દો તો એ ત્યાં પણ શાંતિથી રહે, તો એના હિસાબે. બીજા નંબરમાં કાઠિયાવાડી ઘોડું છે એ તમારે રાઇડિંગ કરવું હોય તો તમારે એને પેલા એને ભરોસો દેવરાવવો પડે, તમારે એને દોસ્ત તમારે બનાવવો પડે, તમારે ફ્રેન્ડશિપ કરવી પડે, જ્યારે એને વિશ્વાસ થાય પછી જ તમને સવારી કરવા દે. મારવાડી ઘોડું છે એ એક ગાય જેવું કામકાજ કે બકરી જેવું કામકાજ જે કહી શકીએ આપણે, કે જેને કોઈ પણ દોરે પાછળ વયું જાય. આને તો તમારે વિશ્વાસ, ભરોસો અને તમારો સદસ્ય બનાવવો પડે પછી તમને બેસવા દે. એટલે માણસો સીધું અત્યારે માણસોને શોર્ટકટ જોઈએ છે, કે ઘોડું લઈ આવ્યા સીધું બેસવા દઈએ, ઘોડું લઈ આવ્યા સીધું આપણે યારે મેચ થઈ જાય. તો એ મારવાડી ઘોડું એટલા માટે માણસો વધારે પસંદ કરે છે, એક હાઈટના કારણે અને એક આ ગરીબાઈના કારણે. જ્યારે કાઠિયાવાડી ઘોડું છે એ એકદમ તેજસ્વી અને બુદ્ધિશાળી ઘોડું છે, કે એ તાત્કાલિક કોઈનો વિશ્વાસ ન કરે. એટલે આ કારણોથી માણસો કાઠિયાવાડી ઘોડોથી દૂર ભાગે છે અને મારવાડી ઘોડાની નજીક માણસો જાય છે. આજે આ કાઠિયાવાડીનું મહત્વ ખૂબ જ ઓછું થયું છે. કાઠિયાવાડી ઘોડા એટલા માર્કેટમાં નથી. આવા સમાચાર હાલતા ને ચાલતા આવતા હોય, તો આવા સમાચાર સાંભળી અને તમને અંદરથી કેવું દુઃખ થાય? બહુ દુઃખ થાય છે. દુઃખ થવાનું કારણ છે કે આપણે ભૂતકાળમાં ઇતિહાસ ચેક કરીએ આપણે તો મહારાણા પ્રતાપ, શિવાજી, ઝાંસીની રાણી, એ પછી જે અમારા ગામમાં જે વિંજાત ભગત થઈ ગયા, ઈ ઘોડો લઈને રોજ દ્વારકાધીશના દર્શન કરવા જતા. તો આજે દ્વારકા અહીંથી 75 કિલોમીટર દૂર થાય છે, તો 75 કિલોમીટર ઘોડું લઈને દર્શન કરવા જવાનું, થોડાક કિલોમીટર આ બાજુ હોય, 5-10 કિલોમીટર, ત્યાંથી ધજાના દર્શન થાય, ત્યાંથી દર્શન કરીને રોજ આવતા. તો આજે ઈ કાઠિયાવાડી ઘોડું સિવાય એટલી મજબૂતાઈ કોઈ ઘોડુની અંદર ન હોય, કે જે રોજ 50-60 કિલોમીટર જવું અને 50-60 કિલોમીટર આવવું અને સવારે ઉઠીને બીજા દિવસે પાછું જવું, તો એટલી મજબૂતાઈ, એટલી તાકાત એ બધા ઘોડાઓની અંદર ન હોય. પછી મહારાણા પ્રતાપનો જે ચેતક ઘોડો હતો એ પણ આપણે ચોટીલા બાજુનો આપણે કાઠિયાવાડી નસલનો ઘોડો હતો. પછી આપણે પણ જે અહીંયા જે તે સમયે રજવાડા શૂરવીરો થઈ ગયા, એ પણ એના ઇતિહાસ પણ ઘોડા વારે સંકળાયેલા છે. તમે એક એક ઇતિહાસ તપાસજો એટલે ઘોડાની હારે એનો ઇતિહાસ સંકળાયેલો હશે. તો આજે કાઠિયાવાડી નસલના ઘોડા છે એ આપણી ભૂતપૂર્વ પેઢી હારે સંકળાયેલા અને લોહીના સંબંધ છે આપણે એના હારે. હવે માણસો રૂપ અને હાઈટના હિસાબે અને ગરીબાઈના હિસાબે જે માણસો આજે મારવાડી તરફ
વર્યા હે અને જે આપણી નસલને માણસો મૂકી દે છે તો ઈ આપણે ખરેખર દુઃખ થાય છે. કારણ કે તમે બીજી કોઈ પણ નસલનું ઘોડું જોવો તો આત્માથી કે ફેમિલીની હારે જોડાયેલું કોઈ પણ નસલ નથી રહેતી. તો આપણે આવી એક વફાદાર નસલને આપણે મૂકી અને આપણે કોઈ કારણોસર આપણે મારવાડી નસલમાં કે કોઈ બીજી બ્રીડિંગમાં જઈએ આપણે તો એક દુઃખની વાત છે અને દિલની અંદર ખરેખર દુઃખ પણ થાય છે કે માણસો ઓરિજિનાલિટીને નથી જાણી શકતા. જે રીતના આજ માણસો ગાય ભેંસના દૂધ, માખણ, દહીં, બાજરા, જુવારના રોટલા છોડી અને જંક ફૂડ તરફ વળ્યું કે બર્ગર ને પીઝા ને બ્રેડ ને જે ખાવા માટે વળ્યું છે અને જેમ માણસના શરીર જેમ નબળા થતા જાય છે એ જ રીતના માણસો આજે બ્રીડિંગ ચેન્જ કરી બીજી નસલ તરફ જઈ અને માણસો સારી નસલ, મજબૂત નસલને મૂકી અને માણસ દેખાવ તરફ જાય છે. તો ખરેખર દિલને દુઃખ થાય છે કે ખરેખર આ વસ્તુ ન હોવી જોઈએ. ભલે શોખ હોય તો તમે રાખીએ, આપણે એક મારવાડી ઘોડું પર રાખીએ, એની સામે એક બે આપણે કાઠિયાવાડી ઘોડા પર રાખવા જોઈએ. કારણ કે જો ક્યારેક પણ જ્યારે તમારા ફેમિલીની જરૂર પડી ત્યારે તમને જે મદદરૂપ જે તમારે કાઠિયાવાડી નસલ તમને થશે એ તમને બીજી કોઈ નસલ નહીં થઈ શકે. માણસના શરીર પ્રમાણે અત્યારના સમય મગજ પણ માણસોને સમય પ્રમાણે માણસો પોતાને જેમ શરીર માટે ખોરાક નથી લેતા એમ માણસો પોતાના ફેમિલી માટે કે જરૂરિયાત માટે પણ અશ્વ કે માણસો નથી રાખતા અને નસલ ચેન્જ કરતા જાય છે. તો રાજુભાઈ, તમે હમણાં એક વાત કીધી કે કાઠિયાવાડી ઘોડા સર્વશ્રેષ્ઠ છે તમારી દ્રષ્ટિએ. બધી નસલમાં આપણે કાઠિયાવાડી ઘોડોને અમે સર્વશ્રેષ્ઠ માનીએ. તો કાઠિયાવાડી ઘોડામાં અને મારવાડી ઘોડામાં બેમાં તફાવત શું, અને એ કાઠિયાવાડી ઘોડા સર્વશ્રેષ્ઠ છે તો એનું કારણ શું? અમે કયા હિસાબે કહી શકીએ? તમે કયા હિસાબે, તમારો મતલબ શું કે કઈ રીતના સર્વશ્રેષ્ઠ, કયા કારણથી અમે કાઠિયાવાડીને સર્વશ્રેષ્ઠ માનીએ? પેલા તો તમે તફાવતની વાત કરી તો આપણે તફાવતની વાત કરીએ કે કાઠિયાવાડી અને મારવાડી ઘોડોની અંદર જો આપણે શારીરિક તફાવત ગણીએ તો મારવાડી ઘોડોના કાન લાંબા અને છેડા અડેલા હોય છે જ્યારે મારવાડી ઘોડાના, જ્યારે કાઠિયાવાડી ઘોડું છે એના કાન ટૂંકા અને અવરહવર આંટી મારેલા હોય છે. બીજા નંબરમાં ગરદન મારવાડી ઘોડોને લાંબી અને હાઈટ ઊંચી હોય છે, પગની લંબાઈ પણ વધારે હોય છે. જ્યારે મારવાડી કાઠિયાવાડી ઘોડાની હાઈટ મીડિયમ રહે છે 57-58 ઇંચ સુધીની, એની ડોક ગરદન ટૂંકી હોય છે, એની કહેવારી લાંબી હોય છે અને એકદમ સંચળ ઘોડું અને તેજસ્વી ઘોડું હોય છે. મારવાડી ઘોડું છે એ ઠંડા મગજનું અને એકદમ શાંત ઘોડું હોય છે, જ્યારે કાઠિયાવાડી ઘોડું છે એ એકદમ તેજસ્વી અને એકદમ ચમકીલું, ચપળતા વાળું અને માલિકને વફાદાર વધારે હોય છે. હવે વાત તમે કરી સર્વશ્રેષ્ઠની કે સર્વશ્રેષ્ઠ કઈ રીતના હોય, શું કામ હોય, તમે શું કામ માનો? તો અમે સર્વશ્રેષ્ઠ ઘોડું કાઠિયાવાડી નસલને એટલા માટે માનીએ કે કાઠિયાવાડી નસલ જે છે એ મીડિયમ હાઈટ હોવા છતાં પણ એ દોડવામાં એનો જે પાવર કે જેને આપણે પિકઅપ કહી શકીએ, અત્યારની ભાષામાં આપણે વાહનની ભાષામાં આપણે પિકઅપ કહીએ તો એ પિકઅપ સર્વશ્રેષ્ઠ હોય છે. કોઈ પણ ઘોડું ઉઠણીમાં સ્ટાર્ટિંગ 300, 400 કે 500 મીટર કે 1 કિલોમીટરની અંદર કાઠિયાવાડી ઘોડુંથી વધારે સ્પીડ ન કરી શકે. ઓલ ઓવર તમે 20 ઘોડા ભેગા કરો તો એમાં 5-7 ઘોડા એવા નીકળશે કે જે સ્ટાર્ટિંગમાં તમને કાઠિયાવાડી ઘોડા જ આગળ નીકળશે. તો એક જે એનામાં પિકઅપ જે છે, જે એની ઉઠણી છે એ સર્વશ્રેષ્ઠ છે. બીજા નંબરમાં માલિકને વફાદાર છે, જે મેં તમને વાત કરી, જે આપણા ઇતિહાસ સાથે સંકળાયેલા છે. ઘણા મુદ્દા છે કે જેના હિસાબે આપણે કાઠિયાવાડી ઘોડું સર્વશ્રેષ્ઠ માની શકીએ. તમે આજે ભૂતકાળમાં માણસો ઘોડા જ રાખતા કે જ્યારે અલગ અલગ નસલના ઘોડા હતા, મારવાડી હતા, સિંધી હતા, અરબી ઘોડા હતા, તો એ સમયમાં પણ બધા ઘોડા રાખતા, પણ છતાં પણ આપણે જો કોઈ શૂરવીરનો કે કોઈ રાજાનો આપણે ઇતિહાસ જો તપાસીએ તો ઘોડા હારે સંકળાયેલો હોય એવા ઇતિહાસ આપણા કાઠિયાવાડી ઘોડા હારે ઓલ ઓવર વધારે નીકળશે. કોઈ ઇતિહાસ નીકળશે કોઈ રાજાનો કે કોઈ શૂરવીરનો
તો આખા દેશની અંદર કે પરંગણાની અંદર એકાદ એવો કિસ્સો હોય કે જે ઘોડા હારે સંકળાયેલો હોય, પરંતુ આપણા જે કાઠિયાવાડી ઘોડા છે એની હારે હરેક માણસનો કે હરેક શૂરવીરનો કે હરેક રાજાનો ઇતિહાસ એના હારે સંકળાયેલો હોય. મતલબ કે ઓલ ઓવર આપણે કાઠિયાવાડી નસલના ઘોડા છે એ માલિકને વફાદાર અને એક આપણા સદસ્યની જેમ રહીએ છે. કાઠિયાવાડી ઘોડાઓની હાઈટ ઓછી હોય તો તમે તમારા મત મુજબ તમને શું લાગે કે એનું કારણ શું હશે? કાઠિયાવાડીની ખરેખર હાઈટ ઓછી હોતી નથી, પણ આજે જે માણસો શોખથી ઘોડા રાખે છે અને જે મારવાડી તરફ જાય છે એ હાઈટ ના પ્રમાણમાં એને કાઠિયાવાડી ઘોડાની નસલ હાઈટ એને ઓછી લાગે છે. 58 હાઈટ એટલે ઘોડાની હાઈટ ઓછી ન કહેવાય. બીજા નંબરમાં અહીંની આપણે જે જમીન છે એ પથરાળ જમીન છે, આપણે ડુંગરાળ પ્રદેશ છે આપણો. જો આપણે અહીંયા ગિરનાર ડુંગર છે, ગિરનાર ડુંગરની જે તળેટી છે એ પણ બહુ કિલોમીટરો સુધી લાંબી છે. પથરાળ જમીન અને ડુંગરાળ જમીન છે. આપણે બરડો ડુંગર છે, ચોટીલા પ્રદેશ છે આપણો, એ પણ પથરાળ અને ડુંગરાળ ટાઈપનો પ્રદેશ છે. તો અહીંયા કુદરતે એને અનુરૂપ એની હાઈટ અને એની પગની મજબૂતાઈ એને એ પ્રમાણે આપી છે કે જેથી આપણે હાઈટ નીચી ન કહી શકીએ, પણ એની કુદરતી બનાવટ જ એવી છે કે જેની હાઈટ એને એના અનુરૂપ આપી છે. કુદરતે બધું સમજીને જ હરેક માણસ અને હરેક જાનવર બનાવ્યા છે, તો એમાં કઈ કુદરતની કે ખામી ન કાઢી શકીએ. પણ આ તો માણસના શું જોવાની દ્રષ્ટિ છે, જોવાની દ્રષ્ટિ એક એવી છે કે હાઈટ એટલે નાની છે, સરસ એમ માણસો હાઈટ ને સરસ માને. હવે આપણે એ જ વિચાર કરીએ તો આજે આપણે તમે યુરોપની વાત કરો તો યુરોપના માણસોને મોસ્ટ ઓફલી 6 ફૂટ ઉપરની હાઈટ હોય છે. એની સામે ચીનના માણસો હોય એની 5.5 થી નીચે 5.5 ફૂટ થી નીચેની હોય છે. છતાં પણ આજે ચીન છે એ વિશ્વની હારે ટક્કર લઈ અને ઉભો છે. તો ખરેખર હાઈટ કે દેખાવ ઉપર કોઈ વસ્તુ નથી હોતી. તો ખરેખર આપણે ઘોડાની નસલની અંદર પણ આ વસ્તુને આપણે સ્વીકારવી પડે કે મનોદ્રષ્ટિ એવી છે અત્યારે કે હાઈટ આરે કોઈ વસ્તુને લેવા દેવા નથી હોતી, માણસ હોય કે જાનવર હોય. એક જ કાઠિયાવાડી બ્રીડરો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર કહેવાય કે આનો ક્રેઝ છે, આનું મહત્વ છે એ કાયમથી કાયમ ઓછું થતું જાય. અને અત્યારે દરેક કાઠિયાવાડી બ્રીડરને એટલો પ્રયત્ન કરવો જ જોઈએ કે કાઠિયાવાડી ઘોડાનો એક સમય જે હતો એવો પાછો આવે અને દરેક માણસો કાઠિયાવાડી ઘોડા રાખતા થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. અને એ કરવા માટે અમારા જેવા યુટ્યુબર છે એ તમને પૂરી રીતના સપોર્ટ કરીએ જ છે. ના ધન્યવાદ તમારો, કારણ કે આપણે એક કાઠિયાવાડી નસલને આપણે ટકાવી રાખવી જોઈએ. ટકાવી રાખવાના ઘણા બધા કારણો મેં તમને કીધા, એ સિવાય પણ ઘણા બધા કારણો છે. તો તમારે પણ પ્રયત્ન કરતું રહેવું જોઈએ. અમે પણ કાઠિયાવાડી ઘોડીઓને કાઠિયાવાડી ઘોડાઓથી જ બ્રીડ કરાવીએ અને એના બચ્ચા ઉછેરીને પણ અમે આગળ હજી બ્રીડ એને હલાવશું. ને અત્યારે એમ જોવા જઈએ તો જે માણસો પાસે સારી મારવાડી ઘોડી લેવાના પૈસા ના હોય, બરોબર છે, સ્થિતિ થોડીક ઓછી, ટૂંકમાં પૈસાની રીતે જે આર્થિક ક્ષમતા ઓછી હોય, એ માણસો શું કરે છે કે એની પાસે કાઠિયાવાડી ઘોડા તો અત્યારે માર્કેટના હિસાબે સસ્તા છે અને મારવાડી મોંઘા છે, તો એ હવે એમ કરતા જાય કે કાઠિયાવાડી ને મારવાડી ઘોડા બ્રીડ કરાવી અને એમાંથી મારવાડી ઘોડા ઉત્પન્ન કરે છે. તો એ લોકોને એ વસ્તુ પણ ન કરવી જોઈએ. કાઠિયાવાડી ઘોડીઓને કાઠિયાવાડી ઘોડા બ્રીડ કરાવો, મારવાડી ને મારવાડી બ્રીડ કરાવો, જેથી એક બ્રીડ છે એ શુદ્ધ રહીએ, ઓરિજિનાલિટી એની અલગ અલગ બેની બંનેની તફાવત છે એ જળવાઈ રહીએ. તો આભાર રાજુભાઈ તમારો કે તમે અમને આટલો અનુભવ અને આટલી માહિતી આપી અમને, અને અમે પણ પૂરા પ્રયત્ન કરશું કે કાઠિયાવાડી બ્રીડ છે એ આગળ ખૂબ જ વધારે પ્રગતિ કરીએ. બરોબર છે. આભાર તમારો. થેન્ક યુ.